ઘરમાં હા હું કર્યું તમે? તમને કેટલી વાર મેં શીખવાડ્યું છે કે પીપી લાગે ને તો કહેવાનું, આ બાથરૂમમાં જઈને પીપી કરવાની, તોય આવી રીતે પીપી કરી. હે ભગવાન, શેના ઘરમાં કંટાળી જવાની છું. જો તમે કેમ સમજતા નથી, આવું હું તોય ન કરાય. હારા છોકરા હોય ને આવું ન કરે. હા ડુંગળી ક્યાંથી લઈ આવ્યા? જો હવે તો શેઠને કેમ કેવું, એને કહીને તો એ મારા પર રાયડું નાખશે. તમને કહું છું, આ તમને કેટલી વાર મેં કીધું છે કે તમને પીપી લાગે ને તો તમારે બાથરૂમમાં જઈને કરવાની. મને નથી ગમતો અહીં ગમ. યા નથી ગમતું તો આમ કરાતી હશે પીપી. હે ભગવાન, જો હું છે ને તમને છેલ્લી વાર કહું છું કે શું ચાલી રહ્યું છે આ બધું? હા જુઓ ને શેઠ, આ તમારા ભાઈને મેં કેટલી વાર સમજાવ્યા છે, કેટલી વાર કીધું છે કે આમ પીપી ન કરે તો એ પીપી કરી ગયા. એનામાં તો બુદ્ધિ નથી, તારામાંય નથી. શું કામ રાખી છે તને અહીંયા? હા તો પણ એ મને કેવા જોઈ ને કે પીપી લાગી છે. મેં તો 17 વાર એમને કીધું કે તમને પીપી લાગે ને તો તમારે કહેવાનું, પણ એ કઈ કહેતા જ નથી, બોલતા જ નથી, તો હું કરું? અશોક, તને કેટલી વાર મેં કીધું છે કે આ છોકરી છે ને તારા માટે રાખી છે. તને કઈ પણ તકલીફ હોય ને, કઈ પણ બહાર જવું હોય, કઈ પણ કરવું હોય ને તો એને કહી દેવાનું. અક્કલ છે કે નહીં તારામાં? ખબર પડે છે કે નહીં? ટાઢો થયો પણ કસ્તી સાવ નાના છોકરા જેવો. ખબર જ નથી પડતી તને. શેઠ જુઓ, આમ હાથ ન ઉપાડો, મારાથી ભૂલ થઈ જાય. તમે પ્રેમથી કહો ને તો તમારી વાત માની લે. પ્રેમથી કહેવા છે ને મેં તને રાખી છે. મારે જો પ્રેમથી કેવું હોત તો તને રાખું શું કામ? મહિને પગાર શું કામ આપું? પણ ગમે એમ તો હું તો બહાર નહીં છું ને. આ તમે એમના ભાઈ છો તો તમારી વાત વહેલા સમજી જાય. મારી વાત જો સમજતો હોત ને તો આ દિવસ આવ્યો જ ન હોત. અત્યારે ગાંડામાંથી ડાયો થઈ ગયો હોત. કામ કરો. અને બીજી વાત, જો આજ પછી આવું બધું આમ બહાર કર્યું છે ને તો એવો મારીશ કે ગુલાલ કરી નાખીશ તારો. ભાડાની જેમ ગામ કરવાનું ચાલુ કર્યું. શેઠ, શું છે? હું એમ કહેતી હતી કે હું અહીં કામ કરવા આવી ત્યારે તમને કીધું હતું ને કે શેનું? મારા બાનું ઓપરેશન કરાવવાનું છે. આ ગયા અઠવાડિયે તમે કીધું હતું કે તમે આજ પૈસા દેહો. એ બધું છે ને પછી. હજી કામે આવ્યા છો ને તો કામ ધંધે ધ્યાન રાખો. પણ કામે આવી એને ઘણો સમય થઈ ગયો. જો શેઠ, મારા બાનું ઓપરેશન કરાવવાનું છે. એ બધું 2 અઠવાડિયા પછી. હા, ખોટો મારો મગજ ગરમ ના કર. એક તું આ ગરમ કરે છે ને ઉલટાની તું. 2 અઠવાડિયામાં તો હું થઈ જાય શેઠ. સાઈડમાં જા કીધું ને મેં તને. આમ સાઈડમાં જા ને હવે. હવે પીપી બદલાવું છે. તો મારી પાસે શું આવ્યો છો? જા બદલાવી લે. બદલાઈ દો ને. હું બદલાવી દઉં? બુદ્ધિ વગરનો આવડો મોટો ઢાંગરો છે ને તારું પેન્ટ હું બદલાવું અને એ એવું પીપી વાળું. જા ગંધા સાઈથી. બદલાઈ ગયો. તું જા અહીંથી. જા ઓલી છે ને કામ ક્યાં ગઈ એને કે છે એ બદલાવી દેશે. જા. ભગવાન ક્યાં ગાંડો મારા પરનારે પડ્યો. મારા બાપ, તું જા, તને હાથ જોડું, એ તને બદલાવી દેશે. આવા પેન્ટે તું રેમાં આખું ઘર ગંધાશે. શું આપું? તારું પેન્ટ ત્યાં રૂમમાં પડ્યું છે. જા. એ તું જા. આવા ગંધારા પેન્ટ. હે ભગવાન, હું કોની યારે માથાકૂટ કરું છું. આ ગાંડો હાકે નામાં તો સમજવાનો નથી. ત્યાં ડાબો ન કરું કોલે નાખે. તું જા અહીંથી. સાગર, ભાભી હજી પીપી થોડીક છે. શું બેટા, કઈ પૈસાની વ્યવસ્થા થઈ?
બાપ મેં શેઠને કીધું છે, શેઠે આ વખતે પાછો 2 દિનનો વાયદો કર્યો છે. બેટા શું કરીએ, કઈ સમજાતું નથી. બા તમે ઉપાધિ ન કરો. કોયરું મારી બીમારીનું તો ભૂલી જા બેટા. જવા દે. હા હું કહું છું, બીમારી કેમ નહીં ભૂલાય છે? ડાક્ટરે કીધું છે કે આ વખતે તો છે ને ઓપરેશન કરાવવું જ પડશે. બા આ શેઠને કઈ કઈને થાય કે શેઠ અમારે જરૂર છે, અટાણે પૈસા આપી દો ને. પણ એ નકરા વાયદા જ કરે છે, કાંઈક ને કાંઈક બહાના બતાવ્યા કરે. એમને દયા નહીં આવતી. આપણે અહીંયા આવ્યા ને ત્યારે જ એને કીધું હતું કે તમારે પહેલા પૈસા આપવા પડશે, તો ત્યારે તો હા પાડતા હતા. અને હવે પૈસા નથી આપતા. બા આપણે એક કામ કરી, આપણે આ ઘર જ મૂકી દે કે બીજે કામ ગોતી. અરે બેટા તું કેવી વાત કરે છે? આપણાને મને અહીં રાખી છે, આપણે બીજે નોકરીએ જઈશું તો આ ક્યાંક ઝૂંપડપટ્ટીમાં રહેવું પડશે બેટા, ને એ વ્યવસ્થા કરવી પડશે. અહીં પડ્યું રહેવા તો મળે છે મને, એવો ના વિચાર કર બેટા. હમણાં ને પછી થોડા દી પછી તું શું કામ વ્યાધિ કરે છે બેટા, ઉપાધિ ના કર. તો હું કરું, ઉપાધિ ન થાય મને. તમારી હાલત છે ને એવી મારાથી જોવાતી નથી. બા હું સાચું કહું છું, હું છે ને કંઈક બીજે 2-3 જગ્યાએ પૂછી છું, અહીં આજુબાજુમાં કે ક્યાંક પહેલા પૈસા આપી દઈને તો તમારું ઓપરેશન થઈ જાય. ગાડી થામા, મારી ઉપાધિ ના કર. મને કંઈ નહીં થાય, આ તો બધું હાલ્યા રાખે. કંઈ પણ છે મારું, એટલે આવું બધું હાલે બેટા. તું ઉપાધિ ના કર અને આપણે છાનવાનું કામ કર. આજ ને તો કાલ આપી દેશે. ગમે એ થઈ જાય. બાકી તમારું તો છે ને હું ઓપરેશન કરાવી નથી રહી. મને ખબર છે બેટા, મારી ચિંતા તને બહુ છે, પણ તું મારી ઉપાધિ ના કર. હા, તું શાંતિથી અહીં કામ કર. આપણે પડ્યા રહીશું અહીંયા આગળ. આજ ને તો કાલ 2-4 દી પછી ઓપરેશન થશે, એનું ઉપાધિ કરવાની નહીં બેટા તારે. તું તારા કામમાં ચિત્ત રાખ બેટા. સાગર બોલો. હેલા ઓફિસે. ના રે ના, બંધ કરવાની છે, તાળો મારવા જતો હતો. સીધા મોઢે જવાબ મળશે મને? હું કે આ ત્રાસો ઊભ્યો છું, સીધો તો ઊભો છું અને સીધા મોઢે જ વાત કરું છું. હા, સવારમાં બધા ઓફિસે જ જતા હોય તો ઓફિસે જ જાઉં ને. આ તમારા લોકોનું આ કેમ વાંધો છે એ મને ખબર નથી પડતી કે સવારમાં વ્યક્તિ જાગીને જો સોમવારથી શનિવાર હોય ને તો એ કામ પર જ જાય, બીજે ક્યાંય ન જાય, કારણ કે કામ સિવાય એને કોઈ ન સંઘે. હું સવારમાં તમારું આટલું લેક્ચર સાંભળવા માટે નથી રોઈકા. તો શું કામ છે બાપા, કેને સીધું મોડું થાય છે. એક તો ઓલરેડી તમારો લેટ છે. કાઈ નેઠો કરવાનો છે? કોનો? જે ગાંડો ઘરમાં છે ને એનો, તમારો નાનો ભાઈ. અરે હુંય કંટાળ્યો છું, શું કરું? ગળે પડ્યો છે તો સાચવવો તો પડશે જ ને. મારા જેટલા નથી કંટાળ્યા ને, એ તમારી પાસે આવીને એમ તો નથી કહેતો ને કે મને પેન્ટ બદલાવી દો. હવે એના છીપીપી મારે સાફ કરવાના, એટલા માટે તમે મને ઘરમાં લાવ્યા છો? અરે તારે એમ સમજવાનું કે આપણું બાળક છે, આ ભવિષ્યમાં આપણું બાળક થશે તો એનું છીપીપી કોણ સાફ કરશે? તમે. હું નહીં કરું. અને આપણું બાળક હોય તો વાત કંઈક અલગ છે. આ બાળક છે, આટલો મોટો ઢાંગરો થયો અને મારી પાસે આવીને એમ કે પેન્ટ બદલાવી દો. કંઈક લિમિટ હોય કે ન હોય? મેં એટલા માટે તમારી સાથે લવ મેરેજ કર્યા હતા, આ બધું કરવા માટે. જો નિકિતા, મારી વાત સમજવાની કોશિશ કર. તારા કહેવાથી મેં અશોકને છે ને આ પાગલખાને પણ મોકલ્યો હતો, મેન્ટલ હોસ્પિટલે પણ મોકલ્યો હતો, પણ ત્યાં એ લોકો સંઘરવા તૈયાર નથી. એ લોકો પાછી મોકલી દે છે, મતલબ પાછો મોકલી દે છે. તો હું શું કરું? મારા માટે એને પેદા કર્યો હતો કે આવશે ઘરમાં ને સાચવશે? નહીં ને, તો એનો કંઈક તમે નિકાલ કરો. શું નિકાલ કરું?
એને કઈ મારે પોપડામાં લઈને ખાડો ગોળીને દાટી તો નહીં દેવાય ને. ઈ કરો બધાથી સારું રહેશે. કહેવાનું કે ગાંડો હતો, રખડતો ભાન નહીં રહ્યું ને ખાડામાં પડીને મરી ગયો. છુટકારો તો મળશે ને એનાથી. ઓહ, આ ફેમિલી મેમ્બર્સ ને સમાજના લોકો છે ને ખાઈ જશે આપણને. 70 સવાલો કરશે કે તમારાથી સચવાણો નહીં, ક્યાં ગયો, શું થયું, શું નહીં. એટલે એવું કંઈ વિચારતી પણ નહીં. જે કંઈ પણ હોય હું ખાલી તમને અત્યારે એ કહેવા માટે આવી છું કે હું એનું કંઈ કામ નહીં કરું. એવું હોય ને તો તમે એને મગજમાં નાખી દો કે તારે જે કંઈ પણ કામ હોય ને મને આવીને કહેવાનું. સારું, અત્યારે શું કર્યું છે એણે? પીપી કરીને બેઠો છો. સારું, હું પેન્ટ બદલી દઉં છું બાપા. જાઓ. પેન્ટ બદલાવી લીધું? હા તો તે બદલાવ્યા? હા તે એટલે તો તમે મને રાખી છે. પેન્ટ? તે તે બદલાવ્યું પેન્ટ? અરે એમ નહીં, મેં એમને કીધું તું ને એમને સાથે બદલાવી. એ બસ હા, મને સમજાવવાની રહેવા દે. મને ખબર છે આ મારા ભાઈને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. કોઈ દિવસ એણે છે ને એની જાતે કોઈ કામ નથી કર્યા. હા, પેન્ટ બેન્ટ બધું મારે જ બદલાવી દેવું પડે છે. અને તું કહે છે કે એણે જાતે કર્યું અને હું માની લઉં એમ? અશોક શેઠ અદબવાળોજી, હા જોયું તમે મારી વાત. તમને એમ છે કે બિચારા શેઠ કોઈની વાત નથી માનતા. અરે અદબ વાળવી એ વસ્તુ અલગ છે ને પેન્ટ બદલાવવું એ વસ્તુ અલગ છે. અશોક, તે શું કર્યું અંદર? પછી પેન્ટ કોણે બદલાવ્યું? આવડી લીધું. આ અશોક શેઠને છે ને તમે પ્રેમથી સમજાવો ને તો એ તમારી હંધી એ વાત માને. તમે કયો ની હંધું એ કરે કા? પણ તમે જ્યારે હોય ત્યારે નાક ફૂલાઈને વાત કરો શેઠ, તો એમાં એમનો વાંક થોડી છે. આ ભગવાને તમને તો બુદ્ધિ આપી છે, એમને નથી આપી, ઓછી આપી છે. તો તમને ખબર પડવી જોઈએ કે તમે એમને પ્રેમથી સમજાવો, શાંતિથી વાત કરો. આ જે જ્ઞાનના પુસ્તકો છે ને એ ખોલવાનું રહેવા દે. ખબર પડે છે મને કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. બે વખાણ શું કરી નાખ્યા પોતાની જાતને, તો ક્યાં ને ક્યાં પહોંચાડે છે. મેં તો ક્યાંય પહોંચાડીને તો અહીંયા ઊભી છું. બસ હવે ઓય એ હું કરસ? શું કરવું મારે આનું? આને તે સમજાવી દીધો. સમજાવ જાઓ. અશોક શેઠ જાઓ, તમારે રમવું હોય ને તો હવે રમો. મેં તમને કીધું તું ને કે તમે પેન્ટ બદલાઈ લો, પછી તમારે રમવું હોય તો રમજો. જાઓ. ચાલ. કેટલું ગંધાય છે. અહીંયા જ ઊભો રહીને એને પીપી કર્યું હતું. આવો ના રહેશે ને તો મારા ઘરમાં કોઈ આવશે નહીં. જ્યાં હોય ત્યાં છી પીપી જેમ ફાવે એમ કપડાં ઉલડતા હોય. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે મારું ઘર પાગલખાના જેવું. બદલાયું તમે ગાંડાનું પેન્ટ. એને છે ને કહી દેજો હવે છી પીપી છે ને જોઈ જાણીને કરે. મારી વાત સાંભળ. જો આજે તો ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયું? તને પેન્ટમાં પીપી કરી લીધું એ તો રોજનું છે. સારું છે પેન્ટમાં પીપી કરે છે. છી કરવાનું ચાલુ કરશે ને ત્યારે ખબર પડશે. શું વાત કરું છું ને શું સમજી રહી છે તું? પેલા મારી પૂરી વાત તો સાંભળ. તારું છે ને આ જ એક વાંધો. હા હવે સમજાવો ને. આ રાધા આવી છે ને એનો બહુ ફાયદો થયો છે. મને તો એવું થયું કે રાધાને છે ને આપણે બહુ મોડી રાખી અને થોડી વહેલી રાખવાની જરૂર હતી. જો રાધાને વહેલી રાખી હોત ને તો આપણે અશોકને છે ને આ ગાંડાની હોસ્પિટલે મોકલવાની જરૂર જ ના પડત. કેમ? કેમ કે છે ને આ રાધા આવીને એને હજુ થોડાક જ મહિના થયા છે, છતાં પણ એણે અશોકને છે ને પોતાનો બનાવી લીધો. મતલબ એમ કે રાધા જો પ્રેમથી અશોકને કંઈ સમજાવે ને તો અશોક કરી નાખે છે. આ પેન્ટ છે ને અશોકે જાતે બદલાવ્યું. બોલ. હે? હા, તું માની શકે ખરી? ઈ ગાંડાએ? હા, એ ગાંડા એ. વાહ, આ તો ગજબ થઈ ગયું. તો આપણે ભૂલ કરી ગયા. રાધાને છે ને પહેલેથી જ અહીંયા લઈ આવવાની જરૂર હતી. એ તો હું કહું છું. સારું, હમ. તો હવે હું છે ને રાધાને બધી વસ્તુ શીખવાડી દઈશ કે તારે આમ નહીં નામ કરો નામ, એટલે ઈ ગાંડો મારી આજુબાજુમાં ક્યાંય ન ફરકે. હા, તે નહીં ફરકે.
રાધા છે ને એ અશોકને બહુ સારી રીતે સાચવે પણ છે, સંભાળે પણ છે અને સરખી રીતે રાખે પણ છે. સાગર હા હું શું કહું છું શું? આવી એક દાયકામવાળી મને રાખી દો ને તો શું છે કે મારું બધું ઈ કરી દે ને. ઓહ એ ગાંડો છે એટલે એની માટે કામવાળી રાખી છે. તું ગાંડી છો? તારા પગ છે ને, તારા હાથ પગ બધું સારી રીતે ચાલે છે. પોતાનું તો કર. બહુ સારું. હવે મોડું નથી થતું થાય છે. તો નીકળો. જ્યારે જુઓ ત્યારે રસ્તામાં આડી. અને જોઈને આવજો, અહીંયા જ પીપી કર્યું તું. બા બા મેલો બધું કામ કરો છો તમે. તમે નાનત પાડી મેં કે તમારે કોઈ કામ નહીં કરવાનું. હવે આવડો આમ તો ઓરડો છે કરી નાખત ને. મારાથી થાય એટલું તો કરવું ને બેટા. કાંઈ કરવાની જરૂર નથી ને. અટાણ લગન તમે બધું કામ કર્યું જ છે ને. આ પારકા કામ કરીને તમે નાનેથી મોટી કરી છે. હવે હવે કઈ તમારું ઉંમર નથી કામ કરવાનું. હું શું ને હું વાંધો કરી નાખી. હવે તમારા હું કરી લે આની બેટા. બા હા તો ભગવાન મને ઉપર બોલાવી લે તો સારું. મને તો હવે જરાય જીવવાની આશા નથી. કાંબા બોલો છો? આ તમને કીધું ને કે હું તમારું ઓપરેશન કરાવીશ પછી છે ને હાવ હાજુ થઈ જાય પછી તમને કોઈ બીમારી નહીં રહે. કોઈ બીમારી નહીં રહે. અટાણ સુધી એ લોકોએ કાંઈ પૈસા નથી દીધા. ઓપરેશનનું કાંઈ ઠેકાણું નથી. મેં તો હવે બેટા જીવવાની આશા છોડી જ દીધી છે. આવું ન બોલો બા. અને પૈસાનું હું છે ને શેઠને વાત કરી એમ થોડી હાલે. એમ પહેલાં કીધું તું ને હવે પૈસા નહોતી. હું હે ને એમને પ્રેમથી સમજાવે ને તો એ સમજી જાય. એવું નહીં કરે. રાધા મારે લીધે તારે કેટલું સહન કરવું પડે છે બેટા. આના કરતાં તું મને ગામડે મૂકી આવ્યો હોત ને તો સારું હતું. આપણે મૂક્યો તો તમારું ધ્યાન કોણ રાખે? ત્યાં કોણ છે? તમારી પાસે હું ને મારી પાસે તમે. આપણે બેસો એકબીજાનો સહારો છે ને. મને ખબર છે બેટા મારી લાગણી તને ઘણી છે પણ શું કરું તને દુખી ન જોઈ શકતી. કોણે કીધું કે હું દુઃખી છું? મને તો કાંઈ વાંધો નથી. હું તો બહુ ખુશ છું. તમે એ વાત કરો ને તે મારાથી રોવાય છે. એ હમ તો મેં હવે એવી કાંઈ વાત ન કરતા. તમે છે ને શાંતિ થાય બેહો. હું હંધું એ કામ કરી નાખી. કેટલા કામ બાકી છે લાવા હંધું એવું કરી નાખી. કેવી લાગણી છે સોની મારું ઢેડા કરે છે. પકડાઈ ગયો. અશોક શેઠ હાલો જમવાનું થઈ ગયું છે. કા નથી ખાવું. એમ થોડી હાલે નથી ખાવ. આ તમે ખાશો નહીં તો પછી આ રમવાની તાકાત ક્યાંથી આવશે? છે પછી કોઈ મારો. આમ એક મુક્કો મારે ને તો તમે પડી જાઓ. તો ખાઈ નહીં તો આમ પેલું તમે શું કહેતા હતા સ્ટ્રોંગ બોય એ કેમ બને? એના માટે તો ખાવું પડે ને. મારું નથી ખાવું, મારે રમવું છે. જો મેં તમને કીધું તું ને કે તમારા તાર જેટલું રમવું હોય ને એટલું રમી લો પણ પછી ખાવા ટાણે ખાઈ લેવાનું. મને નથી ખાવું. આ હારું પી ગયા લે. હું તો પી ગઈ. આ શાક રોટલી ન ખાવું હોય તો મારી પાસે બિસ્કિટ છે. મારે ખાવા છે. એમ ને તો પહેલા છે ને રમવાનું બંધ કરી દો. પહેલા શાંતિથી બિસ્કિટ ખાઈ લો ને પછી શાક રોટલી. મારે ઘડીક રમવું છે. શાક રોટલી ખાશો ને તો બિસ્કિટ આપીશ. બિસ્કિટ ખાવા છે. હારું પહેલા બિસ્કિટ ને પછી શાક રોટલી.
હાલો એ બેસી જાઓ હાલો વાગી જાય એ બેસી જાઓ બસ ટાડા! એ આઉ! કેવું છે મત કઈ ગયો મસ્તીનું છે એ બિસ્કિટ આવ્યો એ આવ્યું એ આવ્યું હાથે ખાવું છે હાર હે ના ના મોટા શેઠને ખબર પડશે ને તમારો મારો પડી જાય તમારું ઘઉં નહીં કાકર નહીં હું ખાઉં છું લા હવે છે ને તમે જાતે જાતે બિસ્કિટ ખાઓ ચલો જો હું એ ખાઉં છું જો હમ. 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 આની તો પણ તૂટી ગયો નવ લઈ આવશું આ તો હારું ને તૂટી ગયું નવ રમકડું આવશે હે ને હા આ મૂકી દો મૂકી દો હવે એક બિસ્કિટ હો એ જો મિની આ બિસ્કિટ ખાઈ જાય નહીં નહીં આપી દો મિની ને હા કંઈ નહીં આજે તો બહુ ખુશ છો કેમ વ્યક્તિ ખુશ ના થઈ શકે નહીં આજે તો હું ખુશ છું ને એટલે લે હું ખુશ છું ને એ મને લાગ્યું હું તો હોઉં છું ઘણી વાર પણ તું ખુશ છે થોડું વિચારવા જેવું લાગ્યું નહીં આજે તો મારી નિકિતા ખુશ છે મસ્ત લાગે છે થેન્ક યુ સાગર શું દામિની કેવી છે છોકરી છે મને પણ ખબર છે છોકરી છે લાઈક સ્વભાવમાં કેવી લાગે છે તમને એમ સારી છોકરી છે એમ કેમ આમ અચાનક દામિની કેવી લાગે છે એનો સ્વભાવ કેવો છે સારી છોકરી છે સારી છોકરી નથી આ બધું સાંભળીને મને તો એવું લાગી રહ્યું છે કે શું તમારું માંગવું નાખવાનું છે ત્યાં કેમ તમને હું ઓછી પડું છું મેં થોડું કીધું છે કે દામિની તું પૂછે છે દામિની કેવી લાગે છે સાગર હું એટલા માટે પૂછું છું કે હું એવું વિચારું છું કે જો આજે છે ને મેં દામિનીને પહેલી વાર જો કે મને ખબર જ છે કે અશોકભાઈને બહુ સારી રીતે સાચવી લે છે પણ આજે મને પહેલી વાર એવું લાગ્યું કે અશોકભાઈ માટે પરફેક્ટ અગર કોઈ હોય ને તો દામિની કઈ રીતે બધી રીતે અરે પણ દામિની ક્યાં ને અશોક ક્યાં અશોક ગાંડો દામિની ડાય અશોક ગાંડો દામિની દાય અશોક રૂપિયાવાળો દામિની ગરીબ અને પૈસો માણસ પાસે બધું કરાવે એટલે તું કહેવા શું માંગે છે જે મને કહેવું હોય ને હું તારા મનમાં જે ચાલતું હોય ને એ મને ચોખ્ખે ચોખ્ખું કહી દે એટલે મને ખબર પડે અહીંયા હું તમને એમ કહેવા માંગુ છું કે દામિનીએ તમારી પાસે પૈસા માંગ્યા હતા હા 2 લાખ રૂપિયા હા આપી દો શું આપી દઉં એમ થોડી ને પૈસા આપી દેવાય છે કઈ પૈસા થોડા ઝાડ ઉપર ઉગે છે કે આપી તો લ્યો અત્યાર સુધી તો તું જ ના પાડતી હતી કે આમ કોઈને પૈસા ના આપી દેવાય હજુ તો નવી નવી આવી છે 2-5 મહિના હજી થયા છે અને એના મમ્મીના ઓપરેશન માટે પૈસા એમ આપી દઉં પૂરી વાત સાંભળશો મારી દામિનીને 2 લાખ રૂપિયા આપી દો અને સાથે સાથે આ માથાકૂટે આપી દો 2 લાખ રૂપિયાનું સમજાણું માથાકૂટ કઈ અશોકભાઈ નહીં સમજાય જો આટલું સમજાતું હોત ને તો શું જોતું તું મારો કહેવાનો મુદ્દો એ છે કે દામિનીને પૈસાની જરૂર છે હા. એને 2 લાખ રૂપિયા જોઈ છે ઓકે એ 2 લાખ રૂપિયાના બદલામાં તમે દામિનીને કહો કે એ અશોકભાઈ સાથે લગ્ન કરે અને હું કહું છું કે અગર એ અશોકભાઈ સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય તો 2 ના 5 લાખ દેવાય આપણને પોસાય સમજા વાત મુદ્દાની કરી હો અને બીજું ખાસ વાત એ છે કે એ અશોકભાઈને બહુ સારી રીતે સાચવી લે છે અશોકભાઈ એની હરેક વાત માને છે
જે માણસ આપણે આટલું કંઈ કહીને મરી જતા તો એ ન માનતો, એ એના એકવાર કહેવાથી માની જાય છે. હા એ તો મેં જોયું. અશોકને દામિની સાચવી લે છે, દામિનીને અશોક સાચવી લે છે. પરફેક્ટ પેર છે. ઓલું કહેવાય ને, મેડ ફોર ઈચ અધર. હા કહેવાય. પણ શું લાગે છે દામિની માનશે ખરી? માનશે. કેમ કે એ છોકરી બહુ જરૂરિયાતવાળી છે અને એને પૈસાની એટલી જરૂર છે ને કે એ પૈસાની જરૂરિયાતમાં બધું કરશે. અને તમને બીજી વાત એ, અશોકભાઈ જશે ઘરમાંથી અને દુનિયાની સામે આપણી વાહવાહ થશે કે ગાંડાના લગ્ન કરાવ્યા, એનું ઘર વસાવ્યું. હા હા એ વાત તો તારી છે ને 100% સાચી. આમ પણ આ ગાંડો છે ને આપણને બહુ જ નડનડ કરે છે. એકવાર આ ઘર છોડીને જતો રહીને તો આપણે ગંગા નાયા. તો હવે દામિની હારે વાત ક્યારે કરશો? મુહૂર્ત કાઢીને કહું, હો. મળી 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 મેળે. દામિની હવે આ શેઠાણી બહુ થાકી ગઈને કામ કરીને. બેસ બેસ. હા કારણ કે તું જ્યારથી બેસ ને કેમ ઊભી થઈ જાય છે? બેસ. ના ના તમે લોકો ઊભા હોય ને હું કેમ બેહું? અરે બેસ. પણ કેમ? આવી રીતે હા, જેમ એમ. બેઠી છો ને એમ. અને હવે બેઠેલી જ રહેજો. કારણ કે જ્યારથી તું અમારા ઘરમાં કામ કરવા આવી છો ને ત્યારથી તે અમારા ઘરને એવું સાચવ્યું છે, એવું સાચવ્યું છે, અને ઘર કરતા વધારે અશોકભાઈને સાચવા છે. હમ. મને સમજાતું નથી. હું સપનું જોઉં છું કે તમે લોકો? ના તો અમે સપનું જોઈએ છીએ, ના તું સપનું જોવે છે. યો માં આ અશોક શેઠ હારે રહીને તમે લોકો ગાંડા થઈ ગયા. એ શાંતિ રાખ, શાંતિ રાખ. આ જરા સમજાવતો એને સપનું નથી, હકીકત છે. દામિની, અમે સપનું નથી જોતા, આ હકીકત છે. કેમ કે અમને ખબર છે તું તારી કેટલી મજબૂરીમાં અને કેવડી મજબૂરીમાં એ કામ કરે છે. હા હો બાપા, આ મજબૂરી તો છે જે માણા પાસે ગમે એ કરાવે. બોલ. પૈસા જોઈએ જ તારે? હમ. આ તારા મમ્મીનું ઓપરેશન કરાવવાનું છે નહીં? હા તો જોઈ જ ને આટલા દીથી તો કહું છું. કોઈ દે એમ થયું કે લાવો બિચારું નાનું માણસ એને પૈસા આપી દો. આમ કેટલા જોઈએ છે હા એમ દામિની? કેટલા જોઈએ? 2.5 લાખ 3 લાખ ઓપરેશનના કીધા છે. હા તો 5 આપ્યા બસ. હે હા હજી તો તને એક બીજી મોટી વાત કહેવાની છે. પાસ વાહ કેટલા મિનિટ? 5 5 પૂરા. મિનિટ. 5 લાખ રૂપિયા તમે દો. હા, 5 લાખ રૂપિયા આપશું. અને ગિફ્ટ પણ આપશું. ગિફ્ટ? હા લાવ ફટાફટ આપી દો હાલ જે હોય. એ તો ઉપાડી નહીં શકે. ગિફ્ટને સન્મુખ તારા સમક્ષ મૂકવી પડશે. કેટલી મોટી ગિફ્ટ છે. જો દામિની, અમે તને 5 લાખ રૂપિયા આપશું હમ. અને સાથે અશોકભાઈ આપશું. હું આપશું અશોકભાઈ ફ્રીમાં? હા. ફ્રીમાં? અશોક શેઠ જો ખરેખર મને તમે જી કહો છો ને કાંઈ સમજાતું નથી. મને સમજાય એમ કહો ને. જો સાંભળ. શેઠ ને દામિની, તારે પૈસાની જરૂર છે ને? હા તારે 2.5 લાખની જરૂર છે. અમે તને 5 લાખ રૂપિયા આપી, પણ અમારી ખાલી એટલી ઈચ્છા છે કે તું અશોકભાઈ સાથે લગ્ન કરી. હું હા તું હું બોલો હો ઈ રહ્યા શેઠ અને હું રહી એક આ કામવાળી. હું એમની હારે લગ્ન કેમ કરું? અરે. તમે આવું વિચારી કેમ લોકો? અરે. આ શક્ય જ નથી. અરે અશોકના મનમાં છે ને પૈસા ને એવું કઈ છે જ નહીં. એના મનમાં તું વસી ગયેલી છે. હા, કેમ કે તો જ ને આટલા વર્ષોથી હું ને સાગર એને ગમે એટલું સમજાવીએ, ગમે એટલું કહીએ, અમારી વાત તો એને કોઈ દિવસ નથી માની. પણ એક વાર તો એમ કે ને કે તમે ખાઈ લ્યો, તમે બેસી જાઓ, તમે આમ કરો, એટલે બધું કરી નાખે છે. તો વિચાર કર, એ તને કેટલું માનતા હશે? ના ના જુઓ મને આ યોગ્ય નથી લાગતું. સારું ચાલ તો ડીલ કેન્સલ બસ. ડીલે કેન્સલ. અને હું એમ કહું છું કે પછી એને નોકરીએ રાખીને શું મતલબ? જો એક તો અશોકભાઈના મનમાં વસી ગઈ છે. હવે આવી રીતે ના પાડી દે તો અશોકભાઈને દુઃખ થાય ને. એક તો ઓલરેડી આટલા હેરાન થાય છે. હા એક કામ કરું છું, આજે જ મારી ઓફિસે છે ને મારી સાથે એક ચીતુ કરીને છોકરો રહે છે ને એને કહું છું એ કોઈ બીજી કામવાળી મોકલી દેશે. ના ના જો મને કામમાંથી હું કામ કાઢો છો? હું લગ્ન ન કરું તો કામમાં જ કાઢી નાખશો ને. તમે જે પૈસાનું કીધું તો એ ન આપો. આ તો ખોટી વાત કહેવાય ને. તો ખોટી વાત ઈ નથી.
એક તો અશોકભાઈને આટલા ફોહલાવીને તું રાખસ, પ્રેમથી રાખસ. હવે એના મનમાં તારા માટે જગ્યા બની ગઈ છે અને પછી તું નાકારો કરસ. સારું ચાલ ઊભી રહે. એક હજી ઓપ્શન છે. 7 લાખ રૂપિયા અને અશોક. 7 લાખો 7, એની પાછળ 5 મીંડા. 7 રૂપિયા એકારે જોઈએ છે. બાનું ઓપરેશન થઈ જાય. બાનું ઓપરેશન થઈ જશે. બાને પછી કે ખારી જગ્યાએ હું રાખી. અને તો પણ જો ઘટતા હશે ને તોય હું આપવા તૈયાર છું, પણ આ અશોકભાઈ સાથે તું લગ્ન કરી લે. સારું, મને મંજૂર છે. પાક્કું ને? પાછળથી ફરી તો નહીં જાય ને? હા, અને પછી ક્યાંક એવું ન કરતી કે રૂપિયા હાથમાં આપી દે એટલે લગ્ન કરવાની ના પાડી. હા, નહીં કરું. સારું, તો અમે લગ્નની તૈયારી કરીએ બધી. તુંય તારા મમ્મીને કહી દેજે હો. અને હવે તારે છે ને કોઈનું કામ નહીં કરવું પડે. હવે તો તુંય શેઠાણી બનીને રહીશ બીજા ઘરમાં. હા. અમે જાય હો. હસ હસ હસ. અરે તું તો હવે લગ્ન કરવાની છે, થોડુંક તો હસવું પડે ને. હસો. હસ. શરમાતી હશે. ચાલ. કેવા માણસ છે, કોકને પૈસા આપીને પોતાના ભાઈનો સોદો કરે છે. હાર બેસો ભાઈ, બેસો 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 બેસો. બસ अब जो ना पाड़ी थी ने शेठ में कि वो नहीं करवानु है, अभी तो पासू. રાધા, આ ગાંડા લઈને હું કામ અહીં આવી? बा इन गांडो नो क्यों, ई गांडो नथ. भगवाने सेने ने थोड़ी बुद्धि ओછી આપી છે. આપણે જેટલું સમજી ન થકતો, પણ એને તમે પ્રેમથી કહો ને તો એ બધું સમજી જાય. એનું ધ્યાન રાખવામાં આવે તો આપણી હંધી એ વાત માને. બા હવેથી આ અહીં નાના હું કામ લઈને આવી તું એને? હવેથી આ નાના શેઠ છે ને એ આપણી હારે જ રહે. કા? બા મેં નક્કી કર્યું છે, હવે એમ તો મારા લગ્નની ઉંમર તો થઈ જ ગઈ છે, તો હું આમની હારે લગ્ન કરી. આ હું બોલેસ તું? તને કઈ ભાન છે કે નહીં? ગાંડા હારે લગ્ન કરસ તારે? તો હું થઈ ગયું, થોડી ઓછી સમજણ છે એ જ ને, બાકી ક્યાં કોઈ ખામી છે ને. એમ બા આપણે ગરીબ અને હા ઓછી સમજણવાળા, જેને લોકો ગાંડા કહે છે, ગાંડા ને ગરીબ એનું કોઈ ન હોય, એનું ક્યાંય સ્થાન નથી આ દુનિયામાં. બા મેં શેઠારે વાત કરી છે, એ છે ને મને પૈસા આપશે આમની હારે લગ્ન કરવાના. તમારું ઓપરેશન થઈ જાય બા. ના બેટા ના, મારી હારું થઈને તું આ ગાંડા હારે લગ્ન કરવા તૈયાર થઈ? ના, મારે એવું નથી કરવું, મારે ઓપરેશન નથી કરાવવું. ના, હું નથી કરાવ. તમને ખબર છે એ ઝાઝા બધા પૈસા આપણને આપવાના છે ને, એમાં છે ને તમારું ઓપરેશન થઈ જાય ને આ નાના ઓરડામાંથી આપણે કોઈ સારી જગ્યાએ રહી શકશું. જુઓ બા, અટાણ લગ્ન તમે બહુ કર્યું છે મારા હાટું, બહુ ધ્યાન રાખ્યું છે, પણ હવે મારો વારો છે. મને એમની આ લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, એ મારી હંધી એ વાત માને છે. અને બેટા હવે હું શું બોલું? તે નક્કી જ કરી લીધું છે કે આને હારે લગ્ન કરવા છે,
તો મારે શું કેવું, પણ હા એ કહીએ હરખ થાય છે કે તારા જેવી દીકરી, મારે બાપ માને તારી આ જગ્યાએ દીકરો હોત તો મને પડતી મૂકીને વયો ગયો. એવું જ હોય બા. હા, ભગવાને જેને એટલા પૈસા દીધા છે ને એને સંબંધોની કઈ કદર જ નથી. જુઓ ને, પૈસા આપીને એમનો ભાઈ આપણને આપી દીધું. કાંઈ નહીં, અંધું એ છોડ. હાલો, મને આશીર્વાદ આપો. હાલો હાલો, ઊભા થઈ જાઓ. સુષ્મા, પછી તમને લઈ દેવા મસ્તીના. પગે લાગો. હા, આમ પગે લાગો. જો આમ મારી જેમ કરવાનું. જો હા, ભગવાન તમારી જોડી સલામત રાખે અને માતાજીને ડાયો કરી દે. બસ એ જ અરદાસ. જે